ગીર સોમનાથના કોડીનાર શહેરના વિસ્તારોમાં ઠેક ઠેકાણે ખુલી ગયેલ ગેરકાયદેસર ચિકન કટિંગ દુકાનો પર તંત્રએ તવાઈ બોલાવી। ચિકન કટિંગની દુકાનો પર પાલિકા વહીવટીદાર મામલતદાર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને ગેરકાયદેસર રીતે ચિકન કટિંગ કરતા ઇસમો પર રેડ કરવામાં આવી છે। તંત્રએ ચેકિંગ હાથ ધરતા ચિકન કટિંગ કરતા 9 દુકાનદારોએ ચિકન કટિંગ બંધ કરવાની લેખિત સંમતિ આપી હતી। સંમતિ બાદ એક દુકાનદારે દુકાન ખોલી ચિકન કટિંગ કરતા દુકાન સીલ કરવામાં આવી। શહેરી વિસ્તારમાં ચિકન કટિંગનો વેસ્ટ ખાઈ શ્વાનો હિંસક બન્યા। થોડા દિવસ પૂર્વે શ્વાને માસૂમ બાળકને ફાડી ખાધો હતો। એક મજૂર ઇસમના એક બાળકીને કૂતરાએ ફાડી ખાધી હતી અને તે સંદર્ભે નગરપાલિકાના સેનિટરી ઇન્સ્પેક્ટર આરએફઓ સાહેબ અને પોલીસ તંત્ર એ અમને પંચરોચામ પણ કર્યું હતું। એમાં એવું જણાવવામાં આવ્યું હતું કે નજીકમાં જે ચિકન શોપ છે એનું જે મટીરિયલ વેસ્ટ આવે છે જેના કારણે કૂતરા તેમજ દીપડાઓ પણ ગંધથી આવી જતા હોય છે, તો જેના કારણે અમે નજીકની જે ચિકન શોપ છે એને બંધ કરાવી હતી।